આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને કાંતિભાઈ અમૃતિયાએ જે રીતે ચેલેન્જ આપી હતી ને બંને તરફથી જે ચેલેન્જ બાજીઓ થઈ રહી છે, આ બધાની વચ્ચે અત્યારે કાંતિભાઈ અમૃતિયા મોરબીથી ગાંધીનગર જવા માટે રવાના થઈ ગયા છે અને એમનું એવું કહેવું છે કે ગોપાલ ઇટાલિયા પણ ગાંધીનગર આવે ને અમે બંને સાથે રાજીનામું આપીશું। આ બાબતને લઈને ચર્ચા કરવા માટે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણભાઈ રામ આપણી સાથે જોડાયા છે। પ્રવીણભાઈ, શું કહેશો? પહેલા તો બેન, જે કંઈ પણ કાંતિ કાકા અત્યારે નાટક કરી રહ્યા છે એ નાટક કરવા પાછળનો એમનો ધ્યેય એ છે કે બીજેપીએ કાંતિ કાકાને કોન્ટ્રાક્ટ આપ્યો છે અને કોન્ટ્રાક્ટ એ છે કે હાલ જે કંઈ રોડ રસ્તાની ગુજરાતની પરિસ્થિતિ છે, ગંભીરા બ્રિજની ઘટના છે, 13 લોકોના મૃત્યુ થયાની ઘટના, નલ સે જલ યોજના, મનરેગા યોજના, અન્ય જે ભ્રષ્ટાચારો અત્યારે ખુલીને બહાર આવ્યા છે અને એમાં સરકારનું જે ધોવાણ થઈ રહ્યું છે એમાંથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે બીજેપીએ કાંતિ કાકાને નાટક કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો છે અને કાંતિ કાકા નાટકમાં માહિર છે, નાટક કરતા એને સારું આવડે છે, એટલે એ કંપનીને બીજેપીએ કોન્ટ્રાક્ટ આપ્યો છે અને કાંતિ કાકા એ કામ કરી રહ્યા છે। બાકી કાંતિ કાકા એટલા તો અભણ નથી કે કાંતિ કાકાને એટલી ને ગુજરાતની જનતાને બધાને ખબર છે। કાંતિ કાકા, આ તો મને એવું લાગે છે કે આખી ભાજપની સરકાર અભણ છે કે જે વ્યક્તિના હજુ શપથ નથી થયા, ગોપાલભાઈ ઇટાલિયાના હજી અધ્યક્ષ સામે શપથ જ નથી થયા, તો મારે તમને પૂછવું છે કે જે વ્યક્તિના શપથ જ ન થયા હોય એનું રાજીનામું કઈ રીતે અધ્યક્ષને આપવાનું હોય? અને વાત રહી બીજી કે આખી ઘટનામાં, ટોટલી આખી ઘટનાની અંદર રાજીનામાની વાત કોણે કરી છે? કાંતિ કાકાએ કરી છે કે હું રાજીનામું આપી દઉં, બરોબર? ગોપાલભાઈ આખી ઘટનામાં ક્યાંય પણ એક વિડીયો મને કોઈ બતાવી દે, ગોપાલભાઈએ એટલી જ વાત કરી છે કે કાંતિ કાકા એની વાત ઉપર ઉભા રહી 12 તારીખે 12 વાગે રાજીનામું આપે તો એની ચેલેન્જ સ્વીકારવા માટે અમે તૈયાર છે। આખી ઘટનામાં કે ગોપાલભાઈના મોઢામાંથી એવો શબ્દ આવ્યો હોય કે હું રાજીનામું આપી દઉં તો કાંતિ કાકા વાત કરે તો યોગ્ય છે, પણ આખી ઘટનામાં માત્ર ને માત્ર એટલું જ છે કે જે કંઈ પણ અત્યારે સરકારની ધોવાણ થઈ રહ્યું છે, સરકારની નીતિઓનો વિરોધ અને ભ્રષ્ટાચાર બાબતે સરકારની નામોશી થઈ રહી છે, એમાંથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે એક નાટક કંપનીને ભાજપે કોન્ટ્રાક્ટ આપ્યો છે અને એ નાટક કંપનીના અધ્યક્ષ કાંતિ કાકા છે। અને પ્રવીણભાઈ, અત્યારે જે રીતે ગુજરાતભરમાં ચર્ચા ઉઠી છે કે આ રાજીનામું છે કે કોઈ રાજકીય સ્ટન્ટ છે, આને લઈને તમે શું કહેશો? ના, હું તો એવું કહું છું કે આ તો એક રાજકીય સ્ટન્ટ અને રાજકીય નાટક છે અને જો કાંતિ કાકા ત્યાં ગાંધીનગર ગયા છે, સવારમાં મેં એક વિડીયો જોયો, 40-50 જણા જેમ કાંતિ કાકાને જાત્રામાં મૂકવા જવાના હોય એમ મૂકવા આવ્યા, અભિનંદન પાઠવતા હતા ને એટલું બધું હાસ્ય એના મોઢા ઉપર હતું કે મને પણ એવું લાગતું હતું કે એ લોકોની પણ વેદના હશે કે કાંતિ કાકા જો જોરે જોરમાં રાજીનામું આપી દે ને તો આ ભાજપનો ગાંઠો અહીંયાથી છટકી જાય, એટલે કાંતિ કાકાને જોરે જોરમાં રવાના તો કર્યા છે, પણ કાંતિ કાકા જો ગાંધીનગર જઈને હિંમત બતાવી દે અને રાજીનામું આપી દે, આપવું જ જોઈએ। કાંતિ કાકા મરદ માણસ છે, ગાંધીનગર એટલું પેટ્રોલ બાળીને જાય અને ત્યાં જઈને વિડીયો બનાવીને પાછા આવે તો એ સારું નહીં લાગે કાંતિ કાકાને। કાંતિ કાકા ત્યાંથી રાજીનામું આપે તો એ સારું લાગશે, એટલે મારી કાંતિ કાકાને પણ તમારા મીડિયાના માધ્યમથી એક અપીલ છે કે ગાંધીનગર સુધી પેટ્રોલ બાળીને ગયા છો જોશે જોશમાં, તો ખાલી વિડીયો બનાવીને પાછા ન આવતા રાજીનામું આપીને પાછા આવો। અને આખી ભાજપની સરકારને તમારા માધ્યમથી હું કહેવા માંગુ કે એકલા કાંતિ કાકાને બલીનો બકરો હું કામ બનાવો છો ભાઈ? તમારે ધ્યાન જ ભટકાવવું છે તો આખી સરકાર છે રાજીનામું આપી દો ને, 161 તમામ વિધાનસભાઓમાંથી તમામ ધારાસભ્યોને રાજીનામા અપાવી દો, અમે તમારી સામે લડવા માટે તૈયાર છે, આ ચેલેન્જ અમે ભાજપને આપીએ છીએ। માત્ર ને માત્ર કાંતિ કાકાને એકલાને બલીનું બકરો હું કામ બનાવો છો નાટકમાં, બરોબર? એટલે બધાએ રાજીનામું આખી સરકાર આપી દે, અમે લડવા માટે તૈયાર છે અને લોકો પછી વિસાવદરવાળી કરે છે કે શું કરે એ આપણે જોઈએ આગામી દિવસોની અંદર। પણ પ્રવીણભાઈ, જે રીતે લોકો જે છે, પ્રજા પોતાના ધારાસભ્યોને કહી રહી છે કે આ રાજીનામાની ચેલેન્જ બાજુઓની જગ્યાએ તમે પ્રજાના કામ કરો તો વધુ સારું છે, કે પ્રજાએ તમને ચૂંટીને પોતાના કામ કરવા માટે પ્રતિનિધિ બનાવ્યા છે, નહીં કે તમે રાજીનામાની ચેલેન્જ બાજુ કરીને પોતાની જાતને સાબિત કરવા માટે। તો અત્યારે આવા રાજીનામાની આવી બધી વાતોની વચ્ચે જો રાજીનામું આ ઉકળાટમાં આપી દે તો એ ભોગવવાનું કોણે? જો રાજીનામું કાંતિ કાકા આપી દે તો મોરબીની જનતા તો 100% ખુશ થશે। શું કામ? કારણ કે કાંતિ કાકાએ એક તો કામ કરવું નથી, કાંતિ કાકાએ કામ કરવું હોય તો એની પાસે જે 2 કરોડ રૂપિયા પડ્યા છે એ વાપરે ને ત્યાં જનતાની વચ્ચે,
પણ કાંતિ કાકાને કામ કરવામાં રસ નથી. એક નોટંકી કંપનીના હેડ છે અને બસ એને નાટક કરવામાં જ મજા આવે છે. ઘણીવાર આના પહેલા પણ તમે ઘણીવાર જોયું હોય તો ખૂબ નાટકો કર્યા છે. જ્યારે ઝુલતા પુલની ઘટના બની ત્યારે ઘણા બધા નાટકો કર્યા એ ગુજરાતની જનતાને ખબર છે. એટલે મને માત્ર ને માત્ર નાટક કરવામાં રસ છે. એટલે એમને કોઈ મોરબીની જનતાના કામમાં રસ નથી. એટલે મોરબીની જનતા તો એવી ઈચ્છી રહી છે કે આવા નાટક કરતા લોકો કરતા તો પાછી ચૂંટણી આવે ને જો વિસાવદરવાળી થઈ જાય તો જનતાના કામ થાય. એટલે હું તો એમ કહું કે કાંતિ કાકા ગયા છે પાછા આવવા ન જોઈએ એવું અમે નહીં, મોરબીની જનતા ઈચ્છી રહી છે. અને પ્રવીણભાઈ, કદાચ જો કાંતિભાઈ રાજીનામું આપી દે તો મોરબીમાં અત્યારે ફરી આપણે ચૂંટણી કરવી પડે તો ચૂંટણીનો ખર્ચ કોણ ભોગવશે? પ્રજાના પૈસે જે ટેક્સ ભરાય છે એમાંથી ચોક્કસથી આ બધી ઘટનાઓ જે છે ચોક્કસથી ચૂંટણીનો ખર્ચ છે એ લોકો ઉપર આવે, તમામ ઘટનાઓ એમની ઉપર આવે. પરંતુ આ વાત તો કોણે સમજવી જોઈએ? ભાજપે અને કાંતિ કાકાએ. બરોબર, એમને સમજવી જોઈએ કે 5 વર્ષ માટે અમને ચૂંટીને મોકલ્યા છે તો જનતાનું કામ કરવાનું હોય, રાજીનામાની ચેલેન્જો ન આપવાની હોય. તમારા વિસ્તારમાં રોડમાં ખાડા પડે છે તો જનતા આક્રોશિત થાય. જનતા કહે કે ભાઈ વિસાવદરવાળી થશે તો એનાથી આક્રોશમાં આવીને તમે એમ કહો કે હું રાજીનામું આપી દઉં, એ વાત કોઈ પોલિટિકલી રીતે કોઈ જે પોલિટિકલી મેચ્યોર વ્યક્તિ હોય એની વાત નથી. એ તો કેવું છે, છોકરાઓ જેવું વર્તન છે, નાના બાળકો જેવું વર્તન કાંતિ કાકાનું છે. જી, હવે કાંતિભાઈ આગળ ગાંધીનગર પહોંચીને શું કરે છે એ જોવું રહ્યું. પ્રવીણભાઈ, અમારી સાથે હું આપને અટકાવીશ. કાંતિભાઈ ગાંધીનગર પહોંચીને કાંઈ નહીં કરે, આખી સ્ક્રિપ્ટ નક્કી છે. કાંતિભાઈ ગાંધીનગર પહોંચીને એક વિડીયો બનાવશે અને જેમ વાઘ માર્યો હોય એમ ચર્ચાઓ કરશે કે જો હું આવી ગયો ગોપાલભાઈ નો આવ્યા, જો હું આવી ગયો ગોપાલભાઈ નો આવ્યા. પણ તમે આવી ગયા એમ નહીં, તમે અહીંયા રાજીનામું આપીને આવો તો અમે કહીએ કે તમે મરદ માણસ છો. બાકી આ તો સ્ક્રિપ્ટ છે આખી ખાલી ધ્યાન ભટકાવવાની. જી, એ તો હવે આવનાર સમયમાં ખબર પડશે. પ્રવીણભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર.